બનાસકાંઠા જિલ્લામાં ખેતીમાં ઉપયોગમાં લેવાતા ડ્રોનની મદદથી જિલ્લાના ખેડૂતોએ ડ્રોનના ઉપયોગથી સારી એવી આવક મેળવી રહ્યા છે। બનાસકાંઠામાં ખેતી ઉપયોગમાં લેવાતા ડ્રોનને લઈ જિલ્લા ખેડૂતોએ ખેતી માટે ડ્રોનને મદદથી ઉપયોગ કરી સારી આવક મેળવી રહ્યા છે। ત્યારે આજે રાજ્ય સરકાર દ્વારા આજે રજૂ થયેલા બજેટમાં નમો ડ્રોન દીદી યોજનામાં વિશેષ જોગવાઈ કરવામાં આવી છે, જેને લઈ અને બનાસકાંઠાના ડ્રોન દીદી આશા ચૌધરીએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। અને સાથે સાથે રાજ્ય સરકાર દ્વારા ડ્રોન દીદી યોજનામાં બજેટમાં વિશેષ જોગવાઈ કરતા અન્ય બહેનોને પણ આ સખી મંડળમાં જોડાઈ અને ડ્રોન દીદી બનવા માટેની અપીલ પણ કરી હતી। સરકાર દ્વારા મહિલાઓના સશક્તિકરણ માટે વિવિધ યોજનાઓને શરૂ કરવામાં આવી હતી, જે યોજનાઓના લાભ લેવા માટેનો પણ ડ્રોન દીદી આશા ચૌધરીએ મહિલાઓને અપીલ કરી હતી। ગુજરાતમાં દિવસે ને દિવસે આધુનિક ખેતી તરફ લોકો વધી રહ્યા છે। ઓછા ખર્ચમાં વધુ ખેતી ઉત્પાદન કઈ રીતે મેળવી શકાય તે માટે ખેડૂતો પણ સતત પ્રયત્નશીલ છે। રાજ્ય સરકારમાં પણ તેમાં મદદરૂપ બની રહ્યા છે। ત્યારે બનાસકાંઠામાં પણ ડ્રોન દ્વારા દવાઓનો છંટકાવ કરી ખેતીમાં સારું ઉત્પાદન મેળવવામાં આવી રહ્યું છે। ત્યારે ડ્રોનનો ઉપયોગ કરી સારી આવક મેળવનાર બનાસકાંઠામાં આશાબેન ચૌધરી ડ્રોન દીદી તરીકે ઓળખાય છે। તેમના કાર્યથી સરકાર દ્વારા પણ તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। જો કે આજે બજેટમાં સરકાર દ્વારા ડ્રોન દીદી યોજનાના બજેટમાં વિશિષ્ટ જોગવાઈ કરાતા તરીકે ઓળખાતા આશાબેન ચૌધરીએ સરકારનો આભાર માન્યો હતો। આગામી સમયમાં અનેક બહેનો આ યોજનામાં જોડાશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર।